શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમાપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ સર્વયવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સર્વયવતારિણે શ્રી ઘનશ્યામાય નમો નમઃ. સર્વયવતારિણે શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધાય જય બોલાવજો. શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. બધા જ ભગવાનના ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સિંહાસનમાં વિરાજમાન આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, રાધાકૃષ્ણ દેવ, નરનારાયણ દેવ તેમજ લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવો તેમજ જેની સત્ર છાયા આપણી ઉપર કાયમ છે એવા સારા ધર્મકુળના આપણી ઉપર રૂડા આશીર્વાદ છે એવા મહારાજ શ્રી, મોટા મહારાજ શ્રી, લાલજી મહારાજ શ્રી, સારું ધર્મકુળ તેમજ તમ જેવા બધા ભગવાનના ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. કેમ આજ મોઢા ખીલતા નથી કમલેશ? ઉજાગરા નીડા લાગે છે તો વાંધો નહીં. વાલા ભક્તજનો, શરૂઆતમાં જરીક ભગવાનની મૂર્તિનું અનુસંધાન રહે એટલા માટે આપણે કીર્તન લેતા હોય છે. અહીંયા કીર્તન ભક્તિનું બહુ સારું છે, આપણને ગમે. ખાલી વાત કરીને વયું જાવ એવું નથી, પણ હકીકત પણ થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. મદ વાણી મદ રૂપમ, આપણાથી ઘણી બધી ક્યારેક ભૂલ થઈ જતી હોય. આ ભગવાનના શાસ્ત્રો છે ને એ નીચે ન હોવા જોઈએ. આ તો હકીકત કહું છું.
ક્યારેય નીચે ન રખાય. ભગવાનનું રૂપ છે, આપણાથી નીચે કેવું લાગે? મદવાણી મદ રૂપમ, ભગવાને એવું કીધું, ખોટું ન લગાડતા હો. હા, સાચું હે નહીં તો મારે કેવું જરૂરી છે. આ હૃદયની વાત છે. બાકી મને તમારા પ્રત્યે અભાવ અવગુણ છે એવું નથી. રાખો, ખોળામાં રાખો, પણ હેઠે રાખો ને એમાં પાપ થાય. આપણે અભાવ અવગુણ નથી વાત, પણ ખોટું વાંચે કરીને આપણે ન કરી કરતા વધારે માથે લઈને બેવી એ વસ્તુ નડે. બસ ખોટું ન લગાડતા હો, કારણ કે હજી મારે લગભગ 4-5 દિવસ હજી રહેવાનું થશે. પણ એક હૃદયની વાત હતી, તમને જો અમુક કેવી પડે ખબર ન હોય એમ, બીજું કઈ નથી. પણ ક્યારેક આપણી નાની મોટી ભૂલ આપણે ભગવાનને રાજી કરવા આવ્યા હોય અને થોડીક, પ્રકાશભાઈ બરોબર ને? પ્રકાશભાઈ તો જો એટલે આવું બને, થોડુંક ધ્યાન રાખવાનું. ભગવાનની મૂર્તિ, ભગવાનનું શાસ્ત્ર, અને ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું મદ વાણી મદ રૂપમ, પણ કોઈ ખોટું ન લગાડતા હો. પછી મને પાછું કઈને દુઃખ થાય એવું લાગે. પણ તમે બધા રાજી છો ને? હા, એમ. આ તો એક સાધુ છું એટલે મારે થોડુંક કેવું પડે. આપણે કીર્તન લેવાનું છે, આમાં આવશે ને? ગાયુની સાથે રે આવે, ગાયુની સાથે ગાતા આવે ગીરધર, ગાયુની સાથે, ગાયુની સાથે રે આવે, ગાયુની સાથે ગાતા આવે ગિરિધર, ગાયોની 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 સાથે ગાયુની સાથે રે આવે, ગાયુની સાથે રે આવે, ગાયુની સાથે ગાતા આવે ગિરિધર, ગાયુની સાથે ગાતા આવે, તાલી કે સાથ બધા તાલી વગાડજો. ગાયોની સાથે અરે ગાતા આવે ગિરિધર, ગાયુની સાથે ગાતા આવે ગિરિધર, ગાયોની સાથે મોહનજીએ દરિયો મોગટ ફૂલનો માથે, મોહનજીએ દરિયો મુગટ ફૂલનો માથે, અરે મોહનજીએ દરિયો મોગટ ફૂલનો માથે, મોહનજીએ દરિયો મુગટ ફૂલનો માથે, અરે ફૂલડાના હર ગજરા પેરા, ફૂલડાના હર ગજરા પેરા, પેરા છે નાથે ગાતા આવે ગિરિધર, ગાયોની સાથે ગાતા આવે ગિરિધર, ગાયોની સાથે અરે ગાયુની સાથે રે આવે, ગાયુની હાથે રે આવે, ગાયુની સાથે ગાતા આવે ગિરિધર, ગાયોની સાથે ગાતા આવે ગિરિધર, ગાયોની સાથે અરે ફૂલ તણા શણગાર સર્વે બીજું નહીં હાથે, ફૂલતના શણગાર સર્વે બીજું નહીં હાથે, ઓ ફૂલ તણા શણગાર, અરે ફૂલ તણા શણગાર સર્વે બીજું નહીં હાથે, ફૂલતના શણગાર સર્વે બીજું નહીં હાથે,
વશ કરવા, વ્રજવનિતા વશ કરવા લીધી વાંસલડી હાથે. ગાતા આવે ગિરિધર ગાયોની સાથે. ગાતા આવે ગિરિધર ગાયોની સાથે. અરે ગાતા આવે ગિરિધર ગાયોની સાથે. ગાતા આવે ગિરિધર ગાયોની સાથે. અરે લટકા કરતા આવે વાલો સખા સંગાથે. લટકા કરતા આવે વાલો સખા સંગાથે. ઓ લટકા કરતા આવે વાલો સખા સંગાથે. લટકા કરતા આવે વાલો સખા સંગાથે. અરે વ્રજનારીને વિંધી વાલે, વ્રજનારીને વિંધી વાલે, ભ્રકુટીને બાથે. ગાતા આવે ગિરિધર ગાયોની સાથે. ગાતા આવે ગિરિધર ગાયોની સાથે. ઓ ગાયોની સાથે રે આવે, ગાયોની સાથે રે આવે, ગાયોની સાથે. ગાતા આવે ગિરિધર ગાયોની સાથે. ગાતા આવે ગિરિધર ગાયોની સાથે. અરે વ્રજવાની તાવાલાને ભેટી ભરીને બાથે. વ્રજવની તાવાલાને ભેટી ભરીને બાથે. ઓહો વ્રજવની તાવાલાને ભેટી ભરીને બાથે. વ્રજવની વાલાને બેટી ભરીને બાથે. એ પ્રેમાનંદ કે પૂરણ કીધી, પ્રેમાનંદ કે પૂરણ કીધી, પ્રેમ દીધી માથે. ગાતા આવે ગિરિધર ગાયોની સાથે. ગાતા આવે ગિરિધર ગાયોની સાથે. ઓ ગાયોની સાથે રે આવે, ગાયોની હાથે રે આવે, ગાયોની સાથે. ગાતા આવે ગિરિધર ગાયોની સાથે. ગાતા આવે ગિરિધર ગાયોની સાથે. લાલુડો ગાતા આવે ગિરિધર ગાયોની સાથે. ગાતા આવે ગિરિધર ગાયોની સાથે. અરે ગાતા આવે ગિરિધર ગાયોની સાથે. ગાતા આવે ગિરિધર ગાયોની સાથે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ છે ને ગોડી પદ છે. સાંજનો સમય હોય ને એટલે ભગવાન ગાયું લઈને ઘેરે આવતા ને એનું પદ પ્રેમાનંદ સ્વામીએ બનાવેલું છે. ગોડી પદ જે સાંજે સંધ્યા આરતી પહેલા ગાવામાં ગોડી આવે. સંત સમાગમ કી જય, ફૂલની બાંધી રે ફૂલની બાંધી. આ બધા ગોડી પદો ગણાય. પણ વાલા ભક્તજનો, ભગવાન જાય ઈ કોઈને ન ગમે, ભગવાન આવતા હોય ને બધાને ગમે એવું હોય ને. પણ અસુર હોય ને જે ભગવાનથી વિરોધ પક્ષે ચાલવા વાળા, એને ભગવાન જાય ગમતા. ક્યાંથી જાય તો સારું દાદા, બરોબર ને? આપણી વાત નથી. આ ભાગવતમાં ઘણા બધા લખ્યા છે, અસુરો ઘણા બધા છે, ઘણા બધા કે હટ જાય તો સારું. ભગવાને ઘણા બધાનો વધ કરેલો છે ને. પણ ભગવાનના ભક્તોને તો ભગવાન આપણા ઘેરે આવે, આપણી સામે ઊભા રહે, આપણી નજર સામે ભગવાન કાયમ હોય ને એવો ભાવ હોય. એટલે કમલેશે તો વંદુનું કીધું મને હવે, પણ થોડીક
કથા આપણે જાણી લઈ કે આપણે ગયા રવિવારે શું કથામાં આવ્યું હતું એટલું તમે કહી દો, પછી આગળ હાલીએ. હાલો બોલો. એટલું જ યાદ રાખવું જ જોઈએ ને. હાલો બોલો બોલો જલ્દી. એમ કરીને નીકળી જાઓ એટલે હાલે. શું જય માતા? મેવું ગામમાં તો માલપુઆ ખાતા હતા ભગવાન. ઈ પેલા રવિવારની વાત હતી. લોયામાં માખણ ભગવાન જયમાં, પછી દહીં પણ જયમાં સુરા ખાચર ને કે મારે જવું છે, બહુ ઉતાવળ છે, તો કઈ ઘરે હોય તો લઈ આવો, તો માટલું લઈ આવ્યા અને ભગવાને માણકી ઘોડી ઉપર બેઠા બેઠા માખણ જયમાં છે લ્યો. આપણે બધા જાણતા જ હતા પણ ભૂલી જવાનું. માયાનું આવરણ છે ને, એટલે માયામાં તો બ્રહ્માનંદ સ્વામી કે માયા બહુ અઘરી છે. માયા વિશે વાત હતી પણ આપણે અત્યારે જ વાત ઘણી બધી છે, જાજી થઈ જાય એવું છે. અને ઓલું છે ખબર છે, એક લોટો સાઈસ હોય એમાં રામાયણની કથા કરવાની હોય. બોલો ભટજી બિચારા કેટલી કથા કરે. માખણ મહી દહીં વડા ગયા રવિવારે કે જમતા જોયા તા ને. માખણ મહી, માખણ એટલે માખણ, મહી એટલે દહીં. આ ભગવાનને જમતા નિષ્કુળાનંદ સ્વામી કે મેં જોયા છે. અરે ચૂરમું લાપસી બેરુડા કે જમતા જોયા છે. ચૂરમું શીના લોટનું બને? ઘઉંના લોટનું બને. અમે નાના હતા ને ત્યારે ચોરી દેતા, એને ચૂરમું કહેતા. બાજરાનો રોટલો જ હોય પણ આ ચૂરમું સાચું છે, ઓલું તો ખોટું હતું. આપણે કઈ કે ખાવું છે એટલે ચૂરમું કરી દે સમજાવા. લાપસી, લાપસી અને કંસાર બે અલગ છે કે એક છે? અલગ છે ને, તો વાંધો નહીં. અને લાપસી વસ્તુ એવી છે કે એમાં જ પરીક્ષા ઘરથી ચાલુ થાય. આપણા ઘરે આવે ને લગ્ન કરીને નવા નવા, એટલે અહીંયાથી હાવ હોટો લઈને બેઠા હોય, બેટા લાપસી કરો, અહીંયાથી ચાલુ કરે. બિચારે શું આવડે? લાપસી અઘરું છે હો, બનાવવું બહુ અઘરું છે. પણ ક્યારેક ક્યારેક અમારા ભક્તિ સામે લાપસી બહુ ભાવે ગુરુને, એટલે એને આવડે સારી. ક્યારેક ખાવી હોય તો એટલા ને આવજો. આ તો તમને કીધું, આમંત્રણ આપ્યું, બરોબર. આ આપણે આવી ગયું. આજે કંસાર આવશે. કંસાર બાસુંદીયો ભલી જમતા જોયા છે. કેરી રસ રોડી રોટલી જમતા જોયા છે કે જમતા જોયા છે. કંસાર બાસુંદીયું. બાસુંદી શેની બને ખબર છે? હે? હા, દૂધની બને, એ તો ખબર જ છે. પણ બાસુંદીમાં અને દૂધપાકમાં ફરક કંઈક આવે, ખબર છે? દૂધપાક તો અમારે જીષ્ણુ સ્વામી કરતા હો. આમ આમ અંદર હરી ઊભી રહી જાય. દિવ્ય પ્રકાશ સ્વામીની ખબર છે ને, અહીંયા રહી ગયેલા. ગુરુધામમાં ગયા, છેલ્લે અહીંયા હતા, પછી ઇન્ડિયા આવેલા. કોરોના ચાલુ થયો તો હજી. હા, એમના ગુરુ દૂધપાક બનાવે ને આમ ઊભી હરી રહી જાય, હરી.
અને પછી એ દૂધ પાક ભગવાન જમે કેવો લાગતો હશે તમે વિચાર કરો. કંસાર બાસુંદીઓ ભલી કે બોલો જમતા જોયા છે એ કેરી રસરૂડી રોટલી કે જમતા જોયા છે. કંસાર જમતા નિષ્કુળાનંદ સ્વામી કે મેં જોયા છે આ ભગવાનને. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે કંસાર ભગવાન ક્યાં જમ્યા. એક સમય એવો હતો દિવાળીએ બધા ભગવાનના ભક્તો ભગવાનની પાસે દર્શન કરવા આવેલા, ભગવાનની પાસે બેઠા, દિવાળીના કીર્તન બોલાતા હતા. આપણે લેવું નથી ને? લેવું છે? હાલો લઈએ. સખી હૈડે તે હરખનમાં હરે સખી હૈડે તે હરખનમાં આજ દિવાળી રે સખી હૈડે તે હરખનમાં આજ દિવાળી રે સખી હૈયે તે હરખનમાં અરે હું તો મગન થઈ માનમાં ભોદર ભાડી રે મારે હું તો મગન થઈ મન માય ઉદર બાળી રે. દિવાળીનો દિવસ છે, બધા ભગવાનના ભક્તો ભગવાનના દર્શન કરવા આવે ને એ વખતે ભગવાન કહે છે કે ભક્તો આજ વિશેષ હોય શું? દિવાળીએ શું હોય? બધું આપણે કંઈક હોય ને અલગથી હોય, હિન્દુ હોય ને કંઈક અલગ હોય. દિવાળીએ બધા ભગવાનના ભક્તો ભેગા થાય, મંદિરમાં હોય તો ભેટણ લીલા થાય, હરિભક્તો અરસ પરસ ભેટે અને જૂના બધા કાટ સડી ગયેલા હોય ને તેથી તૂટે. ખબર છે ને? જૂનો કાટ સડી ગયેલો હોય આખા વરાનો હામાં હામાં આવી ગયા હોય એ બધું દિવાળીથી ભૂલવાનું હોય બેહતા વરાનથી. એ વખતે ભગવાનને ભગવાનના ભક્તો બધા કહે છે કે પ્રભુ અમે બધા એકાબીજા હગાવાલાના ઘરે જઈએ, રામ રામ કરીએ, બધાને ભેટી અને ભેગા થઈને કંઈક બનાવીને ખાઈએ. આ દિવાળી બેહતા વરામાં આવું હોય ને? વાંચ ખબર નહીં પણ ઇન્ડિયામાં બધું આવું ઘણું બધું હોય. તો મહારાજ કે અમને વાલામાં વાલા જો હોય ને, કારણ કે વડતાલ હતા એટલે અમને રઘુવીરજી મહારાજ બહુ વાલા છે. નાના દીકરા બધાને વાલા હોય ને? રઘુવીરજી મહારાજના ઘરે આજે છે ને અમારે જવું છે અને કંઈક જમવાની ઈચ્છા થઈ છે. એટલે મહારાજ આજે રઘુવીરજી મહારાજના ઘરે જમવા જાય છે. રઘુવીરજી મહારાજને કીધું કે અમે આજ તમારા ઘરે જમવા માટે આવશું. રઘુવીરજી મહારાજ કે પ્રભુ અમારા ઘરે જો જમવા આવતા હોય ને તો અમારા અહો ભાગ્ય. અને રઘુવીરજી મહારાજે ઘરે જઈ અને બધી ગાદીવાળાને વાત કરી કે આજ મહારાજ આપણા ઘેર જમવા પધારવાના છે. અને એ વખતે રઘુવીરજી મહારાજના ગાદીવાળા શ્રીએ ભગવાનની માટે કંસાર બનાવેલો. કંસાર બાસુંદીઓ ભલી કે જમતા જોયા છે. કંસાર બનાવ્યો
અને બપોરનો સમય થયો ને એટલે મહારાજ સંતો, ભગવાનના ભક્તો, એના પાર્ષદો હોય ને એ મહારાજ બધું આખો બધો પરિવાર લઈ અને રઘુવીરજી મહારાજના ઘરે જમવા પધાર્યા છે. સંતોની પંક્તિ થઈ અને મહારાજ પીરસવા આવ્યા. પોતે ભગવાન જમી લીધું, જમ્યા પછી સંતોને પણ એટલા જમાડ્યા અને પીરસવા આજે ભગવાન ખુદ પોતે આવે છે. પણ ખબર નહીં કઈક વધી ગયા છે જમવા વાળા, તો પછી ઘરમાંથી થાય ને એવું કે આપણું 2 જણાનું કાઢી લ્યો. રઘુવીરજી મહારાજના ગાદીવાળા શ્રીએ 2 જણા માટે લાપસી કંસાર અલગથી કાઢી મૂક્યો. મહારાજ કે રઘુવીરજી સંતો ભૂખ્યા છે, આજે બહુ જમે છે, તો બીજો કઈ કંસાર હોય તો લાવો. અને એ વખતે રઘુવીરજી મહારાજના ગાદીવાળા શ્રીએ જે કંસાર 2 જણાનો રાખી મૂકેલો ને એ પણ આપી દીધો. મહારાજ પીરસતા જાય, બધાને તાણ કરી કરીને પીરસે. ઈ બીજો કંસાર લાવ્યા, એ પીરસાઈ ગયો. 2 જણાનો જે રાખ્યો હતો ને એ બધો પીરસાઈ ગયો. રઘુવીરજી મહારાજ જે લઈને આવ્યા ને એટલે મહારાજે બધાને જમાડ્યા, પરાણે જમાડ્યા, જમો 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 કરીને. અને એ વખતે ભગવાન કે રઘુવીરજી કંસાર તો પૂરો થઈ ગયો. અને એ વખતે રઘુવીરજી મહારાજ કે મહારાજ અંદર પૂરું થઈ ગયું, એટલે હવે રાખો. આવું હોય ને વાલા ભક્તજનો. દિવાળીના દિવસે ભગવાને રઘુવીરજી મહારાજને ત્યાં કંસાર જમ્યા છે. જમ્યા છે, હારે સંતો હતા, એના પાર્ષદો હતા, એને પણ મહારાજે પરાયણે પીરસી પીરસીને જમાડ્યો. આવી લીલા આપણે વડતાલ કેટલા હરિભક્તો ગયા છે? બધાય ગયા છો? વડતાલ આવ્યું ક્યાં? અહીંયા જ આવ્યું ને, અહીંયા કે નડિયાદની બાજુમાં. ઇન્ડિયામાં હમણે બેનો વાતું કરતા હતા કે અમદાવાદથી કેટલું થાય, કે એક કે 100 માઇલ થાય ને એક બાયુ બચારા વાતું કરતા હતા. હવે એને માપ્યા નહીં હોય કિલોમીટર, પણ વડતાલ અમદાવાદથી 80 કિલોમીટર થાય, કારણ કે હાલીને ગયા હોય ને ખબર જાજી હોય. બરોબર ને? હાલીને ગયા હોય ને બહુ હાલવાનું થાય, એક રાત રહેવાનું હોય છે, બાકી હાલ્યું જવાનું, એવું હતું ને. અમે ઘણી વાર ગયા છે, પણ મજા આવે હો. કોઈ ન હોય ને કોઈને કહેવા નહીં રહેવાનું અને જવાનું, તો જ મજા આવે. નકર કેટલી વ્યવસ્થા હોય કે અમે આ દેવા આવશું, અમે આ આવશું, પણ કોઈને ખબર જ ન પડે, નીકળી જવાનું. રઘુવીરજી મહારાજ એના ઉતારે આજ ભગવાન સ્વામિનારાયણ કંસાર જયમાં છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મહારાજે કેરીનો રસ પણ જયમાં છે. કેરીયું જયમાં હવે ચાલુ થાય છે. અહીંયા તો બોદા કાયમ મળે, કાયમ. તમે ગમે ત્યારે ખાવી હોય ને દેવરાજભાઈ સ્ટોરમાં જઈને લઈ આવો કેરીયું. પણ અહીંની કેરીયું નકરું લો તરાગડા બહુ નીકળે, કા દોરા. આપણને એમ થાય કે આ ખાધા પછી શું થાય છે. પણ આજે નિષ્કુળાનંદ સ્વામી એક બીજી લીલા લખે છે કે ભગવાનને રસ અને રોટલી જમતા મેં જોયા છે. સ્વામિનારાયણ ભગવાન ગામડે ફરતા ફરતા ગુજરાતમાં આવ્યા. એ વખતે ઉમરેઠમાં નંદુ ઠાકર ભોદેવ બ્રાહ્મણ, એને ઘેર ભગવાન આવેલા છે. ભગવાનના સંતો, ભગવાનના પાર્ષદો એ નંદુભાઈની ઘેરે આવ્યા. એટલે નંદુભાઈએ સેજે આગ્રહ કર્યો કે મહારાજ આવ્યા જ છો, ઉનાળાનો સમય છે, કેરીયું મસ્ત મજાની પાકી છે, તો અમારું કંઈક ગ્રહણ કરીને જાવ તો મજા આવે અમને. અને એ હારે બધા પાર્ષદો ને સંતો ને મહારાજ કેદું ને નીકળ્યા છે, હમણે હરખું ખાવાનો મેળ આવ્યો નથી.
આ નંદુભાઈ ઠાકર બ્રાહ્મણ, ક્યારેક બ્રાહ્મણની સેવાય લેવાય. અને કહે છે મહારાજ કે નંદુભાઈ તો પછી કરાવો વ્યવસ્થા. અને કહેવાય છે કે રસ અને રોટલી, કુણી કુણી રોટલીઓ હોય ખબર છે? કુણી કુણી, પૂરણપોળી નહીં. ઈ તો ખબર નહીં હવે પૂરણપોળી કીધી હાથમાં આવે. નંદુભાઈ ઠાકરે ભગવાનને રસ અને રોટલી જમાડ્યા, થાળ ભરી મૂક્યો ભગવાનની પાસે. અને ભગવાને આમ માથે પેલો ખેસ નાખ્યો છે, આમ કરીને આમ રાખી કાન ઉઘાડા ક્યારેક બેસે રે. ભગવાને આમ કરીને આમ ખેસ રાખ્યો માથે, અને કુણી આમ ઢીચણે ટેકાવી છે. કારણ કે ભગવાન આજાન બાહુ હતા. આપણી પછી હાથ થાળી પહોંચે નહીં, ભગવાન નો પહોંચે. આજાન બાહુ, જેના હાથ ઢીચણ સુધી લાંબા હોય, આમ ઉભા હોય ત્યારે. એટલે ભગવાન જમે છે. ભગવાન તો આમ રસ થોડો ખાટો લાગ્યો, એટલે ભગવાન કહે છે કે તમારે આ બાજુ રિવાજ ખરો કે? અમારે કાઠિયાવાડમાં એવો રિવાજ કે ગોળ હોય ને, ગોળ કેરીના રસમાં થોડોક નાખે. પણ નંદુભાઈ ઠાકર સમજતા નથી. ના મહારાજ, અહીંયા અમારે એવો રિવાજ નહીં કે આમ કેરીમાં ગોળ કે ખાંડ અમે નો નાખીએ. ભગવાને તો જમી લીધું, થાળ બરાબર જમ્યા ભગવાન, ભાવ હતો ભગતનો. પણ સંતોને પીરસવા ભગવાન નીકળ્યા. એ વખતે સંતોય વિચારે ચડ્યા, કારણ કે ખાટી કેરી ખાવી એટલે તો ખબર, રૂવાડા ઉભા થઈ જાય, વાળ ખરી જાય માથાના એવા હોય, એમ ચોટલી ઊભી થાય. આવો ખાટું લાગે ત્યારે ખબર પડે બધાને. તોય બિચાર સંતોનું આમ જોવે ને, મુખારવિંદ સામે ભગવાન, ત્યારે જોવે કે ઓહો, સંતોને ખાટો તો રસ લાગે. માટે એના જે પીરસવા વાળા જેના માણસો હોય ને, એને ભગવાન કે અંદર કઈક ગોળ ખાંડ પડ્યું હોય તો થોડુંક લાવો ને આ રસમાં નાખીએ. પણ કે અહીંયા અમારે એવો રિવાજ જ ન હોય, નકરી કેરીનો જ રસ. પણ બાપા ચવા ખવાતું નથી, આ ખાટું બળા છે. ઈ ભગવાન નથી બોલતા. 2-3 વાર ખાંડ માંગી, પણ નંદુભાઈના માણસોએ આજ ખાંડ કે ગોળ કઈ આપ્યું નહીં. અને બધાએ જમી લીધું, ભગવાને જમ્યા, ભગવાનના સંતો પાર્ષદો બધાએ જમ્યા. અને ત્યાર પછી આજે નંદુભાઈ જમવા બેઠા, ત્યારે ખબર પડી કે રસ તો બહુ ખાટો, બહુ ખાટો. ત્યારે એના માણસોને બોલાવ્યા નંદુભાઈએ, અને કીધું કે આટલો બધો ખાટો છે તો તમને કઈ ખબર ન પડે? ઈ વખતે એના માણસો વિચારો કરવા મંડાણા કે ભગવાન આપણી પાસે ખાંડ અને ગોળ માગતા હતા, શું કામ માગતા હતા? એ આપણને હવે લાઈટ થઈ, ખાટો છે. અને નંદુભાઈ તો કહેવાય છે કે ઓહો, મારો ભગવાન ને મારા સંતો અને મારા હરિભક્તો આવું જમ્યા, આજથી ખાંડ અને ગોળ હરામ કરી નાખ્યા. તમે વિચારો, જયારે ભગવાન માગે ને ત્યારે એના માણસો એવું બોલે, અમારે રિવાજ નહીં અહીંયા. એટલે બાપા રિવાજ નું ન જોવો, ખાટું આંબોરિયા જેવું ખવાય નહીં. આ ખાઈને તો કઈક તકલીફો પડે ને, બહુ ખાટું નહીં સારું. પછી જો ખાટા એવા ઓટકારા આવી ગયા તો તમારા શીરા ઉપડી જાય. એટલે આવું ક્યારેક હોય તો ધ્યાન રાખવું હો. ક્યારેક સંતો ઘરે જમવા આવ્યા હોય ને તો કઈક ખબર, ક્યારેક એવું થાય, મીઠું લાવજો તો કે પણ ઉપર ન લેવાય, પણ ઉપર ચા નહોતું લેવું, પણ આમાંય નથી કે અમારે ઉપર લેવાનું રિવાજ નહીં, મીઠું નો ભગવાન જમ્યા પછી ન લેવાય. પણ સાચી વાત છે, તો પેલા થોડુંક જોવું તું. આવું બને. આજે ઉમરેઠમાં ભગવાન કેરીનો રસ જમ્યા છે. રસ રોટલી રૂડી કે જમતા જોયા છે. એક પ્રસંગ એવો પણ છે, જોઈતા ખાચર, તમે જીયા હોય કારિયાણી દર્શન કર્યા હે?
કારિયાણી ક્યાં આવ્યું ને સારંગપુર ક્યાં આવ્યું? ખબર છે, જો હરિભક્તોને બધી ખબર છે, અને આવી ખબર રાખવી જ જોઈએ. હું તો એમ કહું છું. ક્યારેક ક્યારેક લીલા અમુક એવી હોય છે. ભગવાન એકવાર કારિયાણી આવ્યા એટલે વસ્તા ખાચરના દરબારમાં ભગવાન બેઠા છે, વિરાજમાન છે. એ વખતે કોક હરિભક્તો આવ્યા, ગુજરાતીઓ આવ્યા છે. ગુજરાત આપણા તમારી બાજુના જ લઈ અત્યારે અહીંયા છીએ એટલે શું કરી. તમારો કયો કે ઉત્તર ગુજરાત? હા, એ બાજુ કેરીઓ હારી પાકે. પછી જુનાગઢ બાજુ, હવે જુનાગઢનો જમાનો છે, તાળાલા ગીરની કેસર કેરી. પછી ચરોતરમાં કેરીઓ પાકે, પણ અમુક અમુક કેરીઓ વખણાય. કચ્છમાં થાય પણ બધે મોડી થાય, પણ બહુ મીઠી થાય. કોઈ હરિભગત લઈને આવ્યા કેરીઓ, અને ભગવાન કેરી હાથમાં લઈને જોતા હતા, જમતા એ છે. ભગવાનની પાસે એક ટોપલો પણ ભરેલો. ઈ વખતે વસ્તા ખાચરનો દીકરો જોઈતો ખાચર, નાનું બાળક આવીને બેઠું. ભગવાન આમથી આમ કેરી કરે ને તો જોયા કરે કે આ કેરી મને મળે તો મારું કામ થઈ જાય. થાય ને, નાના છોકરાને તો ભલે ને ગમે એવા હોય, ના કે ચોકલેટ તમે ઘરે નહીં દેતા હોય ને, પણ નાની ચોકલેટ હાટું આપણે એમ કે આમ કહે તો આમ કરે. તમે વિચારો, આ છોકરાઓ, નાનું બાળક છે, એને બીજી ન હોય ગતાગમ, પણ એ મહારાજ આમથી આમ હાથમાં કેરી ફેરવે ને તો જોઈતા ખાચર વિચાર કરે કે આ કેરી જો મને મળી જાય ને તો મારું કામ થઈ જાય. મહારાજ કે લે કેરી, જોઈતા કેરી લે. તો લાંબો હાથ કરે ને તે ભગવાન પાસો લઈ લે. એમ થોડીક મળતા હોય છે, આ કેરી એમથી આવે છે. વળી નાનું બાળક શું કરે? ભગવાન કે તારા ગળામાં ઉતરી છે, સોનાની ઉતરી, ઈ તું મને આપી દે તો આ કેરી તને આપું. એ વખતે જોઈતા ખાચરે પોતાના ગળામાં પહેરેલી ઉતરીઓ આમ કાઢીને ભગવાનને લ્યો, પણ લાવો કેરી લાવો. એ વખતે ભગવાન કે વસ્તા ખાચર, આ બાળકને શું ખબર, ન કે આ ઉતરીમાં તો ગાડા ભરાય એટલી કેરીઓ આવે ને, ગાડું ભરાય. સોનાની ઉતરી હતી, ગાડું ભરીને આવે ઉતરી, પણ નાનું બાળક એક કેરી હાટું. એમ ભગવાનના ભક્તો, આ માયામાં આવું છે બધું. આ માણસનો દેહ આપણને મળ્યો છે, એ કેવો અમૂલ્ય ખબર છે, પણ આપણે આવી એક કેરી હાટું નાખી દઈશ. સમજાય? આ વસ્તુ સમજવા જેવી છે. જીવ આવો ડાયો કે એક કેરીના લાલચી આખી ઉતરી જોઈતા ખાચર જેવા આપી દે, પણ એને ખબર નથી કે આ ઉતરીમાંથી એક આખું ગાડું ભરીને આવે. આવી આવી ગામડે ગામડે ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા, લીલા કરતા કરતા ગામડાઓમાં સતત વિચરણ. ભગવાનના સંતો અને એની હારે જે પાર્ષદો હોય ને, પાર્ષદોને જે આનંદ આવતો, ક્યારેક ભગવાન એની કઠણાઈ લીલાય પણ કરતા કે ભાઈ તમે અમારી હારે ફરો છો તો અમને તમે જાણો છો કેવા. અને એ વખતે સુરા ખાચર, વસ્તા ખાચર વગેરે જે ભગવાનના સોમલા ખાચર, નાજા જોગિયા, હારે ફરવા વાળા બધા પાર્ષદો, એ બધા એમ જ કહેતા પ્રભુ તમે તો ભગવાન છો, ધારે કરી શકો. ભગવાન કે પાર્ષદો આજ બરાબર જમવાનું છે અને પછી આરામ કરવાનો છે આંબાના સાંયે. પણ સુરા ખાચર કે મહારાજ જોઈજો, હારી પટ જમાડ્યા પછી જો અમને ઉપાડ્યા ન તો અમારું કામ નહીં. અને મહારાજ આવી ઘણી પ્રકારની લીલાઓ કરતા, બહુ જમાડતા, અને પછી કહેવાય છે કે સુરા અર્જન્ટ કામ આવ્યું છે, હવે જવું પડશે, ઉતાવળ બહુ છે, સામે ગામ જરૂર પહોંચવું પડશે. પણ મહારાજ આ બધું દૂધ પાક ને બાસુંદીયું માલ પુવાન બધું જમાડ્યું છે, તો હવે આ કેવી રીતે ઘોડા માથે બેવાય? અને ઘોડા માથે બેવું એટલે ખબર હે? હા, બધું જઈમાં પછી થોડુંક આમ હકે વગે કરીને પછી બેવાય, ને બધું બારું આવે. ભગવાન આવી અનેક અનેક લીલા કરતા કરતા ગામડાઓમાં વિચરણ કરે છે. ભગવાન કેરીનો રસ ક્યાં જઈમાં? હા, ઉમરેઠ જઈમાં.
પછી જોઈતા ખાચરની કેરીની લીલા. હો અમુક આ વસ્તુ યાદ રાખજો કે નેક્સ્ટ આ તમને સન્ડે પૂછવામાં આવે તો હું આમ કહી દેવાનું કે ભાઈ મને બધી તમારી લીલાની યાદ છે. આ તમે જે જે કથા કરી ને મને બધી ખબર છે. આવી ભગવાનની એક જ લીલા ખાલી યાદ રાખીને તોય જીવના કલ્યાણ છે. માટે આગળ નિષ્કુળાનંદ સ્વામી લખતા કહે છે, પુડલાને પુરાણ પોડી કે જામતા જોયા છે. પુડલાને પુરાણ પોડી કે જામતા જોયા છે. રે વળી પકોડી બોડી કે જમતા જોયા છે. રે વળી પકોડી બોળી કે જામતા જોયા છે. ગુલાબ પાક ટોપરાના પાક જમતા જોયા છે. ગુલાબ ટોપરાના પાક જમતા જોયા છે. એ જલેબી ને સુંદર શાક જમતા જોયા છે. જલેબી સુંદર શાક જમતા જોયા છે. એ પુડલા ને પુરાણ પોડી કે જમતા જોયા છે. પુડલા ને પુરાણ પોરી કે જમતા જોયા છે. આજ ભગવાન ગામડે ફરતા ફરતા લાઠીદળ ગામમાં આવ્યા છે. કાઠિયાવાડ ત્યાંના લાઠીદળના એક શામબાઈ થઈ ગયા, ભગવાનના મહાન ભગત. એ શામબાઈના એના ભત્રીજી ફૂલીબાઈ, નાની બાળકી, પણ સ્ત્રી છે ને, સ્ત્રી આમ પ્રેમ ભાવ વાળી ઘણી હોય. પછી ભલે નાનું બાળક જ હોય, નાની સ્ત્રી હોય, નાની દીકરી હોય, પણ એને ભગવાન પ્રત્યે એને ભાવ પ્રેમ, પછી માણસ પ્રત્યે નાનું બાળકમાં ઘણું બધું પ્રેમ ભાવ હોય. ફૂલીબાઈ એના ફૈબાને કહે છે કે ફૈબા, મને આમ બહુ ઈચ્છા થાય છે કે મારે ભગવાનને મારા હાથે એકવાર જમાડવા છે. મને ભાવ બહુ છે. જો મારા હાથે રસોઈ કરી અને મારા ઠાકોરજીને જમાડું ને ફૈબા, ક્યારેક ભગવાન આયા હોય તો મને થોડોક લાભ આપજો ને. અને શામબાઈ કહે છે કે પણ બેટા દીકરી, કેદી ભગવાન આવે અને તું જમાડે. અને એ જ વખતે શામબાઈ બોલ્યા ને કે કેદી ભગવાન આવે. પણ શામબાઈને ફૂલીબાઈ કહે છે કે ફૈબા, ભગવાન તો ભાવના ભૂખ્યા છે. ભગવાનને કંઈ ન જોઈ, ભાવ જોઈ. ભાવ કેવો છે આપણો, એની ઉપર ભગવાન આપણું જમતા હોય છે. ફૈબા, મને બહુ જમાડવાની ઈચ્છા છે. વારે વારે શામબાઈને કીધા કરે પ્રભુને મારે જમાડવા છે. ફૈબા, જો મહારાજ આપણા ત્યાં આવે ને તો તમે મને કહેજો, ભૂલી ન જાતા. મારે મહારાજને જમાડવા છે. એવામાં સમાચાર મળ્યા કે ભગવાન લાઠીદળ પધાર્યા. અને શામબાઈએ ફૂલીબાઈને કેવડાયું. એની ભત્રીજી થાય કે બેટા, તને જે ભાવ છે ને જમાડવાનો ભગવાનને, આજ ભગવાન આવે છે તો તારી જે ઈચ્છા હોય ને એ આપણે બનાવવાની બધી તૈયારી કરી. ફૂલીબાઈ તો એટલા બધા આનંદમાં આવી ગયા, હરખ હરખનો પાર નો રહ્યો. ફૂલીબાઈ શામબાઈને ઘેર ગયા. શામબાઈને કહે છે કે ફૈબા, આપણે ભગવાનને જમાડશું શું? ફૈબા, મારી બહુ ઈચ્છા છે કે મહારાજને આપણે પુડલા બનાવીને જમાડીએ. પુડલા. ફૂલીબાઈને સત્સંગ હતો, પણ એની માં છે ને થોડાક અકુણા હતા. એને સત્સંગ જેવું નહીં કઈ. નાનું બાળક કરી શું શકે.
ઘરમાં એકલા સત્સંગ રાખવો ને એ તો બહુ અઘરું કામ છે. ફૈબાને કહે છે કે ફૈબા, મારી માં છે ને એ થોડાક માનશે નહીં, ભગવાનને મારે જમાડવા. આપણે ભગવાનને તમારા ઘરે જ જમાડી દો. પણ ફૈબા કે સાંબાઈ કે બેટા આપણા ઘરે લોટ નથી. અને એ વખતે ફૂલીબાઈ કહે છે કે ફૈબા, લોટ છે ને હું મારા ઘરેથી લઈ આવું, રાત્રિનો સમય છે. મોડી મોડી રાત થઈ જઈ અને ફૂલીબાઈ રાત્રે મોડે મોડે પોતાના ઘરે લોટ લેવા જાય છે. ઘઉંનો લોટ, ઘઉંના પુડલા. આપણે મને ઘઉંના ભાવ એટલે આપણે ઘઉંના પછી જેના હોય એના આપણે ઘઉંના રાખી, એ મજા આવે ગળ્યા. બરોબર. ઘઉંનો લોટ લેવા ગયા. ફૂલીબાઈ હરવે પગે જાય છે. અંદર ગયા, કઈક ડબ્બા ખખડાવ્યા, એમાં એના માં જાગી ગયા, એની માતા જાગી ગયા. એટલે ફૂલીબાઈને કહે છે કે ફૂલી બેટા શું કરેશ? અને એ વખતે ફૂલીબાઈ કે માં, મારો પસેડો ભૂલી ગઈ હતી ને તો હું લેવા આવી છું. આવું કહી અને ફૂલીબાઈ લોટ લઈ અને સાંબાઈના ઘેરે આવ્યા. પુડલા બનાવ્યા અને મહારાજને બાજોઠ ઢાળી અને ભગવાનને કહે છે કે પ્રભુ હાલો અમારા પ્રેમના પુડલા જમવા. ફૂલીબાઈનો એટલો બધો ભાવ સામબાઈને કે કરે કે મને એકવાર ભગવાનને જમાડવાની ઈચ્છા છે. અને આજ પ્રેમમાં એવા પુડલા બનાવ્યા. હવે નાની દીકરી પુડલા બનાવતી હોય, હવે બધાને પુડલો તો ખબર હે વહમો કેટલો થાય જ નહીં, આમ છૂટો જ ન પડે. ક્યારેક જો પછી આમ નાખ્યું હોય ને રબડું તો એ આંગળા દજાડે ને કેટલું કરે ને પછી ઈ તો જો કદાચ હારો થાય પણ ફેરવવામાં તૂટી જાય. આ ખબર હોય, વડીલોને ખબર હોય, આપણને ન હોય કઈ. આપણે તો કે આ તૂટી કેમ જીવો, તૂટી જાય ક્યારેક બનાવો. નાનું બાળક, નાની દીકરી બિચારી પુડલા બનાવે, આમથી આમ રબડા ફેરવે, પણ ફેરવવામાં કા લેવામાં તૂટી જાય. કાં પછી એવો ભાવ આવી જાય ને કે અટ મારે મહારાજને જમાડવા છે, તો કાચા ઉતારી અને મહારાજને જમાડે. બોલો. અને ભગવાન જમતા જાય, પુડલાના વખાણ કરતા જાય કે વાહ સાંબાઈ વાહ. અને સાંબાઈ કે પણ પ્રભુ મેં નથી બનાવ્યા, મારી ભત્રીજી ફૂલી છે ને એને તમારા પ્રત્યે બહુ હેત પ્રેમ બહુ ભાવ છે એટલે જમાડું છું. ભગવાનની હારે પ્રેમ કરજો, ભગવાનની હારે. હું એક અહીં બેઠો તો એક છોકરી નાની દીકરી છે, મેં કીધું ગઢડા જાવ તો કે મને ગોપીનાથજી મહારાજ બહુ યાદ આવે છે. તમે વિચાર તો કરો, આવડું બાળક હોય અને ગોપીનાથજી મહારાજ યાદ આવે, કેવી વાત છે. આમ હકીકત આપણને આમ અંદરથી ભાવ જાગે કે ઓહો, આપણને એમ થાય કે ભગવાન આપણે ક્યારેક યાદ કરવા પડે. આ તો નાના નાના છોકરાઓ, મને ગોપીનાથજી મહારાજ બહુ યાદ આવે છે. દયા છે ભગવાનની, ખરેખર આપણા ઉપર બહુ મોટી દયા છે. અને ફૂલીબાઈ નાના હોય છે, આમથી આમ પુડલા ફેરવે પણ પુડલો તૂટી જાય. એ પુડલા તૂટતા, કાચા પુડલા એ ભગવાન જમે. અને ભગવાન એવા ભાવથી જમે, પણ સામબાઈને એમ થયું કે આ કાચા પુડલા, આ તૂટેલા પુડલા, તૂટેલા તો કઈ વાંધો નહીં પણ કાચા પુડલા જમશે ને તો ભગવાનને મજા નહીં આવે, પેટમાં દુખે. ઘઉંનો લોટ પચાવવો મુશ્કેલ હોય, એટલે કાચું કાચું જો ભગવાન જાજુ જમશે ને તો ભગવાનને પેટમાં દુખશે. સામબાઈને બીજો કોઈ ઈરાદો નતો, પણ કે દીકરી તે જમાડી દીધા, હવે હે ને લાવ હું બનાવું, કે લાવો હું પુડલા બનાવું. અને સામબાઈ પુડલા બનાવીને આવ્યા, મસ્ત ગોળ અને એવો મજાનો ઉખડેલો અને જરાય કાચો નહીં. પણ ભગવાન એ વખતે કહેશે કે સામબાઈ, જે મને ઓલા તૂટેલા, જે કાચા ઈ પુડલા જે ખાવાનો આનંદ હતો ને,
એ હવે આનંદ મને નથી. તમને કદાચ હારો બનાવીને આવ્યા છો તો તમને એમ હશે કે ભગવાન જમે, પણ જે ઓલામાં મજા આવતી હતી એ આમાં હવે નથી આવતી. એ કાચો કે તૂટેલો હતો ને, પણ એનો ભાવ છે ને બહુ બહુ જૂનો મારી પ્રત્યે ભાવ, લાગણી વાળો ભાવ હતો. એટલે શામભાઈ હવે રેવા દો, હવે તો હું બે જમી લીધું, કે હવે હું ધરાઈ ગયો, હવે રેવા દ્યો. ભગવાન છે ને ભાવના ભૂખ્યા હોય છે. માટે ભોજન જો કરતા હોય ને, ભગવાનને માટે થાળ કરતા હોય ને, ત્યારે એવો ભાવ લાવવાનો કે આજ તો મારો ભગવાન મારો થાળ જમવાના છે. આ ભગવાનના ભક્તોને કાયમ અવશ્ય આવું અનુસંધાન રહેવું જોઈએ. બેનું એ ખાસ, કારણ કે અમુક સમયે શું થાય, નાના નાના બાળકો આમથી આમ આટા મારતા હોય, એટલે આપણને ક્યારેક એવું પણ બનતું હોય કે હટ હવે ભગવાનને ધરવીને આપી દઈ. ભગવાન છે ને બહુ દયાળુ છે. આ નાનું બાળક છે ને એ ભગવાનનું જ સ્વરૂપ હોય છે. એવું નહીં માનતા કે છોકરાઓને પછી એક બાજુ મૂકી દેવાના, છોકરાને આપણે રાખવાના. પણ ભગવાનનો થાળ ધરાવી, બે પુડલા કે બે રોટલી કે બે ફૂલકા બનાવીને ભગવાનને જમાડી, અને પછી ભગવાનને ઈ ફૂલકા બીજા બે બને ને એ લઈ અને ભગવાનને પાછા નવા ધરાવી અને જૂના પાછા છોકરાઓને જે ધરાવેલા હોય એ પાછા નાના બાળકોને આપો. બાળકોની સદબુદ્ધિ બુદ્ધિ ભગવાન પ્રત્યે કાયમ રહે. આવું ખાસ અનુસંધાન રાખવાનું. બેનો ભક્તો એ ખાસ, આપણે તો કોઈને કઈ ચિંતા જ નથી, છે ટાઈમો ટાઈમ મળી જાય. પણ ભક્ત વત્સલ ભગવાન ભાવ હોય ને, તો ભગવાન કાચા પુડલા અને તૂટેલા પુડલા ભાવથી જમતા હોય છે. સરસ મજાના પુડલા આવે ત્યારે તોય ભગવાન કહે કે હવે અમને જે એ ભાવ હતો એ ભાવ હવે રહ્યો નથી. અનંત કોટી બ્રહ્માંડનો માલિક, જેની ભગવાનના ભક્તોની સેવા ગ્રહણ કરે છે. અષ્ટસિદ્ધિ અને નવનિધિ જેની સેવામાં કાયમ હાજર હોય, આવા આપણા ભગવાન છે. પણ ફૂલીબાઈનો ભાવ જોઈ અડધી રાતે કાચા પુડલા કયા ગામમાં જમ્યા છે? લાઠી દળમાં જમ્યા છે. બસ ભગવાનના ભક્તોએ ખાસ અનુસંધાન એ રાખવાનું કે ભગવાન છે ને ભાવનો ભૂખો છે. તમે કેવી વસ્તુ બનાવો છો, કાચી પાકી ક્યારેક હોય, રહી જાય, બધાને રહી જાય, પણ આપણો ભાવ એવો પવિત્ર હોવો જોઈએ કે આજ મારો ઠાકોર, મારો ભગવાન મારા હાથનું જમે છે. અને આ તો અનંત કોટી બ્રહ્માંડનો માલિક છે. કેવો? હા, આ ભગવાન આપણું જમે ને આખું બ્રહ્માંડ જયમાનું પુણ્ય મળે. એટલે આ લક્ષ્ય રાખજો. બીજી લીલાઓ તો આપણે ક્યારેક પછી લઈશું જો હઈશું તો. પણ વાલા ભક્તજનો, કાલે આપણે વંદુના 200 વર્ષ પૂર્ણ થયા. આપણે કાલે 4 થી 6:30 સુધી આપણે વંદુના પાઠ બધા ભગવાનના ભક્તો ભેગા મળીને કર્યા. બહુ મજા આવી હો. હા, પેલા તો અમે 4-5 જ હતા, પછી થોડા વધતા ગયા, છેલ્લે બહુ મજા આવી, પણ આનંદ કર્યો. પણ વંદુના પદ, એ વંદુના પદ છે ને એનો બહુ અજોડ મહિમા છે. સ્વામિનારાયણ ભગવાને તો પોતે વચનામૃતમાં એની ટાંક કરી છે. અને એ વચનામૃત આપણે ઘણી જગ્યાએ આપણે વાંચતા હોય છીએ. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ એવું કહે કે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે. માટે ઈ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય અને એવી વાસનાએ યુક્ત એનો દેહ મૂકે, તો એને ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહીં. વચનામૃત કેટલામું છે કયો હાલો? હે, કેટલું પણ કયું? આવું થોડુંક રાખવું હો. વચનામૃત વાંચવું જરૂરી છે ખાસ.
વચનામૃત છે ને એ ભગવાનનું સ્વરૂપ છે. એક તો ભગવાનની વાણી છે, ભગવાનની પરાવાણી છે. તમને ડાયરેક્ટ નહીં સમજાય, ક્યારેય નહીં સમજાય. ડાયરેક્ટ સમજવી બહુ મુશ્કેલ છે. પણ એના વચનામૃત તમે વાંચ્યા કરો ને તો તમને એક જ વચનામૃતથી દરરોજ નવા નવા પ્રશ્નોના જવાબ મળશે. એક જ વચનામૃત વાંચવાનું કાયમ, એક જ, પણ તમને એમાંથી નવું મળશે જાણવા. ગઢડા મધ્યનું 48મું છે આ વચનામૃત. એમાં નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કે વંદો સહજાનંદ રસ રૂપ અનુપમા સારને રે લોલ. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. કે વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. એ જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. જેને ભજતા છો બધાય ગાયજો. બંદા કરે ભવ પારને રે લોલ. કે સમરૂ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમા નામ ને રે લોલ. સમરો પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ. કે જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવા ભજે તજી કામ ને રે લોલ. કે જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવલ હે રે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવલ હે રે લોલ. કે જેને શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમ ને તી કહે રે લોલ. જેને શેષ સહસ્ર મુખ ગાયા નિગમને તે કહે રે લોલ. કે વર્ણવું સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોલ. વર્ણવો સુંદર રૂપાયનું જુગલ ચરા હે નમી રે લોલ. કે નખ શિખ પ્રેમ સખી નાથ રહો રે માર મીરે લોલ. નખ શિખ પ્રેમ સખી નાનતા રહો ઓરા માર મેરે લોલ. કે વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. વંદો સહજાનંદ રસ રૂપા અનુપમા સારને રે લોલ. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કે વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર.
કેવી વસ્તુ આમાં બતાવે, તમે વિચાર તો કરો. આનો મહિમા, આની કથા, આના પદ 4 ને 4 8 છે. પણ 8 પદમાં જે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ જે વર્ણન કર્યું છે, આ તમે કાયમ એક નહીં, કાયમ આનું ચિંતન તમે કર્યા કરો ને, ભગવાનને કહેવા ન જવું પડે કે મારા હૃદયમાં આવજો. ભગવાન ઓટોમેટિક ફ્રી આમ અંદર ફિટ થઈ જાય. પછી તમે કોને, તમે પછી કોઈ પણ ક્રિયા કરો ને એ ભગવાનમય બની જાય. મૂર્તિનું વર્ણન હે, તમે નાની નાની વસ્તુ અંદર જુઓ, જુગલ ચરણ રસ રૂપ, અરે વગેરે ઘણા બધા, પેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, કેટલા પદો. 8 પદમાં તમે ભગવાનની આમાં આબેહૂબ મૂર્તિ ખડી થઈ જાય. આપણા હૃદયમાં પછી કાઢવી હોય તો ન નીકળે. પણ નિષ્કુળાનંદ સ્વામી સહજાનંદ વંદુ સહજાનંદ, નિષ્કુળાનંદ સ્વામી સહજાનંદ ઉપર એનું કહેવાય છે કે એક 5 કડીનું છે, 5 શબ્દ ગણાય, ગણવા હોય તો. સકાર કેતા સર્વે દુખવા મેરે સહજાનંદ. આ સકાર કેતા સર્વે દુખવા મેરે, હકાર કેતા હરિધામ પામે રે. સમજાય છે? નિષ્કુળાનંદ સ્વામીની આ રચના છે હો. સકાર સહજાનંદ માંથી ખાલી સ કોને તો બધાય દુઃખ વયા જાય. હકાર હ કોને હકાર કેતા હરિધામ પામે. એ જકાર કેતા જય જય જાણો રે, નકાર કેતા નિર્ભય પ્રમાણો રે. જકાર કેતા ભગવાનના ભક્તનો જય જયકાર છે ને, એ સહજાનંદના નામથી જય જયકાર છે આપણો. ગમે અહીંયા તમે જાઓ, ઓહો સ્વામિનારાયણ વાળા, પતી ગયું, પછી એની કઈ ચિંતા જ નહીં કરવાની. અને નકાર કેતા નિષ્કુળાનંદ સ્વામી કે નિર્ભય પ્રમાણો, બધી ચિંતા મૂકી દો, ભગવાન આપણી ચિંતા કરે, નિર્ભય થઈ ગયા, કોઈ પણ પ્રકારની ચિંતા જ નહીં કરવાની. એ દકાર કેતા દદામાં દઈને રે, પામે ધામ સહજાનંદ કહીને રે. સહજાનંદ તમે બોલો ને તો ભગવાનનું ધામ મળી જાય. આ વંદુના 8 પદનું કાયમ આપણે ચેષ્ટા ગઈએ ને, એ ચેષ્ટામાં આ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ, આવા 8 પદ ગઈએ છીએ. પણ કે ભાગ ઉંદેડી તારી વાહે નાર આવ્યો, આવું થાય. સમજાય? સમજી ગયા લ્યો. આ ગામડાની જૂની ભાષા અમારી, ખબર? ભાગ ઉંદેડી તારી વાહે, એટલે એવા સ્પીડમાં જતા હોય ને તો વચ્ચે શું આવ્યું કઈ ખબર જ ન પડે. ચેષ્ટામાં બોખી જીરું ચાવે, તે બોખી ચાવીએ કે જીરું? દાંત નો હોય ને જીરું ચાવવું હોય કદાચ તો કેવી રીતે ચાવે? આપણે દાંતમાં ક્યારેક નથી ચાવવામાં આવતું, કાચું જીરું આવે, બોખી જીરું ચાવે. પેલા કે આ બોખી જીરું ચાવે ક્યાં આવે? પણ એમ નથી, બહુ ખીજી રીસાવે. એટલે આવું થાય ઉતાવળમાં. કોઈ પણ આપણે જયારે પદો ગાતા હોય ને, મેં કાલનું ગાતા ત્યારે કહેતો ધીરે રાખો. આપણે એક પદ કદાચ ઓછું ગવાય છે તો વાંધો નહીં, પણ જો તમે ગાવ ને તમને આમ આનંદ આવવો જોઈએ. એવા સ્પીડમાં ઉપાડ્યા ને તબલા વાળા એક બાજુ, મંજીરા વાળા એક બાજુ, તાલ્યું તો બીજે જ વાગે નહીં. ધીરજ રાખો, બસ શાંતિથી ભગવાનના પાઠ કરવાના છે. બસ કંઈક મહિમા રહેવો જોઈએ અંદર ભેગો. એટલે વાલા ભક્તજનો, કાલે આપણે 200 વર્ષ પૂર્ણ થયા વંદુના પદના. નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, એનો આપણે જે કાંઈ એનો અર્થ બતાવ્યો. પણ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને તો
એ પદ ગાતા હતા અને ભગવાન સામે વિરાજમાન હતા અને પ્રેમાનંદ સ્વામીના પદ સાંભળીને ભગવાન કહે છે, સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આ સાધુને તો ઉઠીને દંડવટ કરવા જોઈએ. બોલો, એટલે આવું મૂર્તિનું ચિંતવન રાખશું ને તો આપણે દકાર કેતા દદામાં દઈને રે પામે સહજાનંદ કઈ. આપણે તો ભગવાનનું નામ લઈ અને આપણે તો બે બાજુ ઊંઘમાં હોય તો ભલે ને જાગતા હોય તો ભલે ને ગમે એ કરવી, આપણે ઉભા થયા બગાવું આવ્યું ને ખાકરનો ગાંગડો મોઢામાં આવી જાય જેવું છે આ સત્સંગ મેળ્યો દે. સાચું છે? હા, આપણને તો ભગવાનની બહુ મોટી દયા છે. નકે તો એ અમેરિકામાં આટલા જ હરિભક્તો છે, અહીંયા શું કહેવાય એલેમાં ઘણા બધા છે, પણ આપણને ભગવાનની પાસે આવી અને બેસવાનો કલાક લાભ મળે, 2 કલાક લાભ મળે. અમુક તો 2 વાગ્યાના આવી ગયા હોય, અમુક તો 10 વાગ્યાના આવી ગયા, 11 વાગ્યાના આવી ગયા. લ્યો, તમને બધાને ટાઈમ જમવા આપે છે. ધન્યવાદ. આ બધા જો હરિભક્તો, ભક્તિભાઈ કોઠારી, પછી પ્રહલાદભાઈ, આ પ્રહલાદભાઈ તો ઇન્ડિયા હતા, આવ્યા, હવે આવશે. સુરેશભાઈ દેખાણા નથી આજે, ઉપર આવી ગયા ને, સરસ. લો, એટલે બધાય ભગવાનના ભક્તો સેવા કરે છે. એ શું કામ કરે છે કે બધાય ભગવાનના ભક્તો રાજી થાય, અને રાજી થાય તો મારો સહજાનંદ રાજી થાય એની માટે સેવા કરે છે. એકવાર જોરદાર તાલીઓથી વધાવી લો બધાને. માટે બીજી કથા આવતા રવિવારે લઈશું. જો અહીંયા હઈશું તો નિત્ય પ્રકાશ સ્વામી 13 તારીખે આવે છે, અને પછી આગે ગોરખ જાગે એવું છે. એક થાળ આપણે લઈ અને પછી બધાય આગળનું કંઈક લઈએ. બરોબર? થાળ લેવાનો ને મોટો લઈ, હાલો સ્કીન ઉપર મૂકજો એટલે બધા ગઈ શકે. ક્યાં ગયો છે આજો? ઘનશ્યામ પ્રિય જમો ઘનશ્યામ પ્રીત કરીને રે, 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 હું તો નિરખું પ્રેમ ધરીને રે, હું તો નિરખું પ્રેમ મંજીરા વગાડો, તાલી પાડો. હું તો નિરખું પ્રેમ ધરીને રે, હું તો નિરખું પ્રેમ ધરીને રે, જમો ઘનશ્યામ પ્રીત કરીને રે, જમો ઘનશ્યામ પ્રીત કરીને રે, ગે બરસાતા જલેબી ને ખાજા રે, ગે બરસાતા જલેબી ને ખાજા રે, બરફી પેંડા પતાસા જા જા રે, બરફી પેડા પતાસા જા જા રે, પતાસા જા જા રે, પતાસા જા જા રે, ફૂલવડી ને ભજીયા તાજા રે, ફૂલવડી ને ભજીયા તાજા રે, હે જમો ઘનશ્યામ પ્રીત કરીને રે, જમો ઘનશ્યામ પ્રીત કરીને રે, હે માલપુડા શીરો સેવૈયા રે, માલપુડા શીરો સેવૈયા રે, હે બિરંજ હરી સો મોતૈયા રે, ધીરજ હરી સોમો તૈયાર
શ્યામ પ્રીત કરીને રે જમો ઘનશ્યામ પ્રીત કરીને રે એ દૂધ પાક પૂરી કંસારા રે દૂધ પાક પૂરી કંસારા રે એ કેળા પોળીને સેવશે સારો રે કેળા પોળીને સેવશે સારા રે નરમ દાળ વડાને સુખ કર રે નરમ આડાવાડાને સુખકારા રે એ જમો ઘનશ્યામ પ્રીત કરીને રે જમો ઘનશ્યામ પ્રીત કરીને રે એ કઢી વળી કરી પ્યારી રે વડી વાડી કરી પ્યારી રે હે રૂડું રાય તું બાજી છે સારી રે સુરાય તું બાજી છે સારી રે વાલોડ વંતાક મેલા વઘારી રે વાલોડ વંતા કમેલ્યા વગારી રે હે વાલોડ વંતાક મેલા વઘારી રે વાલોડ વંતા કમેલ્યા વગારી રે એ જમો જમો ઘનશ્યામ પ્રીત કરીને રે જમો ઘનમોગન શ્યામ પ્રીત કરીને રે પરવણ કારેલા કંકોડા રે કારેલા કંકોડા રે સકર કોળા ને ઘી સોડા રે કોળાને ઘી સોડા રે પૈડા સુરણ મીઠા ઘી લોડા રે ચણા સુરણ મીઠા ઘી લોડા રે એ જમો ઘનશ્યામ પ્રીત કરીને રે જમો ઘનશ્યામ પ્રીત કરીને રે એ હું તો નિરખું પ્રેમ ધરીને રે હું તો નિરખું પ્રેમ ધરીને રે એ જમો ઘનશ્યામ પ્રીત કરીને રે નમો ઘનશ્યામ પ્રીત કરીને રે પાપડ કેરી આદિ અથાણું રે પર કેરી આદિય તાણું રે ભાત ઘી સાકર દૂધ ઘાણું રે ઘી સાકર દૂધ ગળું રે ટાઢું જળ પીજો ઘેલા તણું રે ટાઢું કાળા પીજો ઘેલા તાણું રે એ ટાઢું જળ પીજો ઘેલા તણું રે કાળા પીજો ઘેલા તાણું રે જમો ઘનશ્યામ પ્રીત કરીને રે હરે હરે ઘનશ્યામ પ્રીત કરીને રે હું તો નિરખો પ્રેમ ધરીને રે નિરખું પ્રેમ કરીને રે જમો ઘનશ્યામ પ્રીત કરીને રે ઘનશ્યામ પ્રીત કરીને રે જમી ચડું કર્યું સુખ પાય રે ચાળો કર્યો સુખ પાયા રે પેલી જે પાન બીડી હરિરાય રે પાન પીડી હરિરાયા રે એ જમી ચડું કર્યું સુખ પાય રે ચાળો કર્યો સુખ પાયા પેલી જે પાન બીડી હરિરાય રે પાન પીડી હરિરાયા રે એ મંજુ કેશાનંદ નારાયણ રે કે આનંદ નારાયણ રે એ મંજુ કેશાનંદ નાનાય રે કે આનંદ નારાયણ રે એ જમો જમો એ જમો ઘનશ્યામ પ્રીત કરીને રે જમો ઘનશ્યામ પ્રીત કરીને રે એ હું તો નિરખું પ્રેમ ધરીને રે હું તો નિરખું પ્રેમ ધરીને રે એ હું તો નિરખું પ્રેમ ધરીને રે હું તો નિરખું પ્રેમ ધરીને રે લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કે લેતા જાઓ રે સાવરિયા બેને પાનન કે એ
લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કે જાઓ રે સાવરિયા બીડી પાનન કે બીડી પાનન કે બીડી પાનન કે પાનન કે બીડી પાનન કે બીડી પાનન કે નગર વેલન કે બીડી પાનન કે નગર વેલન કે લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કે જાઓ રે સાવરિયા બીડી પાનન કે અરે કાથો ચૂનો વાળી લવિંગ સોપારી સોનો વાળે લાવેગ સોપારે તો એ લચી મંગાવું લેતા નનકી લચ્છી મંગાવો મોલ પાનન કે લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કે લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કે એક બીડી મોરે સાસુ નણંદ કે કઈ કબીડી મોરે સાસુ નણંદ કે અરે દુસરી બીડી હો દુસરી બીડી મોરે લાલન કી હો દુસરી બીડી મોરે લાલન કી લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કે લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કે અરે આવો શ્રી હરે કૃષ્ણ પાટે બેસારો આવો શ્રી હરે કૃષ્ણ પાટે બેસાડ અરે આવો શ્રી કૃષ્ણ હરિ પાટે બેસારો આવો શ્રી કૃષ્ણ હરે પાટે બેસાડ અરે બાજી ખેલાવું સારી રે નનકી બાજી કેલાઉ સારી રે નનકી લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કે લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કે અરે પ્રેમાનંદ કહે આપો પ્રસાદે આનંદ કરે આપો પ્રસાદે પ્રેમાનંદ કહે આપો પ્રસાદે આનંદ કરે આપો પ્રસાદ અરે ટલિયા રાજ તોરે લાસન કી વાલા ટલિયા રાજ તોરે દાસન કી અરે ટલિયા રાજ તોરે દાસન કી વાલા ટલિયા રજ કોરે દાસન કી લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કે લેતા સાવરિયા બીડી પાનન કે લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કે લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કે લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી